વલસાડના પારડી સંઢપુરમાં સરપંચ ભોલાભાઈએ કરી મદદ, મોટી ટોપચી ઉગાયો। વલસાડ જિલ્લાના સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગણાતા પારડી તાલુકાના સંઢપુર ગામમાં પૂરનું પાણી ઉતર્યા બાદ ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ગામના અનેક વિસ્તારોમાં ઘરો, રસ્તાઓ અને ખેતીને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। પૂર બાદ લોકો પોતાના ઘરો અને જીવનને ફરીથી પાટા પર લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। આ દરમિયાન સંઢપુર ગામના ગ્રામજનોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે આપત્તિના સમયમાં ગામના સરપંચ ધર્મેશ ઉર્ફ ભોલાભાઈ પટેલ સતત લોકોની વચ્ચે રહ્યા હતા અને શક્ય તમામ મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રામજનોના જણાવ્યા અનુસાર પૂર દરમિયાન અને ત્યારબાદ રાહત કામગીરીમાં સરપંચે મહત્વની ભૂમિકા ભજવી હતી। બીજી તરફ ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે ગામની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં કોઈ મોટા રાજકીય નેતા કે જવાબદાર અધિકારી તેમની મુલાકાતે આવ્યા નથી। એકમાત્ર ભોલાભાઈ પટેલ જ અમારી ચિંતા કરી છે, બાકી કોઈએ નહીં ઝાંકવા સુધી આવ્યું નથી, એમ ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું। પૂર પછીની પરિસ્થિતિને લઈને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગામના લોકોનું કહેવું છે કે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી તાત્કાલિક સહાય આપવામાં આવે, જેથી અસરગ્રસ્ત પરિવારોને રાહત મળી શકે। હાલ સંઢપુર ગામમાં લોકો સફાઈ કામગીરી અને નુકસાનના મૂલ્યાંકનમાં વ્યસ્ત છે, જ્યારે ગ્રામજનોએ પોતાની આપવીતી રજૂ કરીને તંત્ર અને જનપ્રતિનિધિઓનું ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કર્યો છે। ગામની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહત અને પુનર્વસન કામગીરીની માંગ ઉઠી રહી છે। મારું નામ રણધીર નગીનભાઈ નાયકા ના અત્યારે પારડી સંઢપુર વાડી ફરી આવી રહ્યો છે। અત્યાર સુધીમાં જે ગામના જે સરપંચ છે ભોલાભાઈ, એમણે અત્યારે ગઈકાલે પાણીનું ટેન્કર પર મોકલાવ્યું। એમણે બાકીની જે સુવિધા ખાવાનું હતું એને બી એમણે પૂછીને કર્યું છે। પ્લસ જે અત્યારે રેલમાં ટણાઈને જે ઢોરો આવેલા હતા, લગભગ 10 થી 11 ઢોરો હતા, એ બધું એમણે કામગીરી એમણે કરી છે, પણ તંત્ર તરફથી અમને કોઈ સહકાર આપ્યો નથી, કે જેની આશાથી આજે લોકોના બધા ઘર ડૂબી ગયેલા હતા। ખાલી પહેરેલા કપડાં સિવાય કંઈ નથી। તંત્રએ એની પર કંઈ ધ્યાન આપ્યું નથી તો ખાવાનું કોઈ પર અહીંયા અનાજથી લઈને કંઈ જ નથી। આપણે સમજી શકીએ કે પહેરેલા કપડાં જ રહ્યા તો પછી શું રહ્યું હોય, એના સિવાય કંઈ છે નથી ભાઈ। તંત્ર જે અમને સહકાર કોઈ આવ્યો નથી અહીંયા। અને જે સહકાર હમણાં જે ગ્રામ પંચાયત તરફથી જે કીધું કે એમને ફોર્મને ભરવાનું તે એમણે કાર્યવાહી કરી છે ખાલી, બાકી તંત્ર તરફથી ઉપરથી કોઈ નથી સાંસદને કે નથી કોઈનું નથી ધારાસભ્ય કોઈ અહીંયા કોઈ હાજરી આપી નથી, કે કોઈ પૂછાયું પણ નથી કે નથી એમના કોઈ માણસો આવ્યા છે। જ્યારે ઇલેક્શન આવે ત્યારે વોટ માટે બધાને કહેશે, ફોનો કરશે, બધું કરશે, કાકા મામા કરશે, બધું જ કરશે, ભાઈઓ બહેનો બધું જ કરશે, પણ એ પછી કોઈ નથી। ખાલી ત્યારે દર્શન, પાછી તો કહે ને કે આપણે ઈદના ચાંદ જેવા થઈ જાય એ લોકો। તંત્ર પાસે અમારી એ જ માંગ છે કે તમે બધી રીતની કાર્યવાહી તો કરતા જ હોય, તો આના માટે તમે કેમ નથી કરતા? આના માટે તમે કેમ સહકાર માટે કોઈ કે બીજું બધું માટે અમારી પાસે બહુ બધું છે। અત્યારે બી કીધું કે બધું જ છે કે ભાઈ રેલોમાં જે બી ફસાયેલા છે એના માટેની કામગીરી પૂરેપૂરી અમારી તૈયારી છે। ટૂંક સમયમાં સાંસદ સાહેબનો બી વિડીયો જાહેર થયો હતો, પણ તેના માટે 0 છે અહીંયા, પણ કંઈ નથી થયું અહીંયા। છે કે આ બી એક વલસાડ જિલ્લો છે, વલસાડ જિલ્લોના વલસાડ તાલુકો જ છે, એમાં સિટીથી કોઈ દૂર જ નથી આ, કે એકદમ નજીકનું છે, તો છતાં બી એ લોકોએ ધ્યાન આપવું જોઈએ ને કોઈ જોવા નથી આવ્યું કે આ વલસાડમાં અમે કરતા છે। વલસાડનો બી આ એક હિસ્સો જ છે ને, દરેક જગ્યા પર એમનો કાર્યકર્તાઓ રાખેલા છે, તો એ લોકો શું ધ્યાન આપે છે? એ લોકો કંઈ જ નથી, મતલબ એ લોકોનું બેસી રહે શાંતિથી, બાકી બીજું કંઈ નથી। એમ કે ભાઈ જેવી રીતે ઇલેક્શન આવે ત્યારે તમે ફોન કરતા છો, તો ત્યારે એટલું જ તો કહી શકીએ ને, કે અમે એટલું તો એ લોકોને કહી શકીએ કે ભાઈ અમારા આટલા ઘરો છે, આટલી જગ્યાએ છે, તો એટલીસ્ટ અમે બી એ લોકોને સહકાર આપી શકીએ કે કંઈ નહીં, તમારી નથી પહોંચાડતું, તમે અમને ફોન કરીને કહેજો કે આટલા તમારા ઘરો છે, તો તમે એના માટે સહાયનું આટલું સામગ્રી છે, તમે આવીને લઈ જાઓ, તમે પણ લઈ જઈશ। અમે બી સમજી શકીએ કે ભાઈ બધે નથી પહોંચાડતું, બધી જ હાલત ખરાબ છે, પણ આટલું તો કરી શકે ને એ લોકો, પણ એટલું પણ કરવા માટે ટ્રસ્ટી નથી લેતા એ લોકો। હવે પછી કોઈ ઇલેક્શન માટે કંઈ પણ આવશે તો ત્યારે અમે એમને કોઈ સહકાર આપવાના નથી, કારણ કે જો વોટ લેવા માટે જ આવવાના ને પછી જો એટલે જનતા શું આશા રાખે એમની પાસે, કે બીજું તો બધું કરી લેતા, પણ જ્યારે કંઈક આવી કુદરતી આફત આવે ત્યારે સહકારની આશા રાખતા છે ને એમની પાસે, બીજું શું એ કહે છે? જાગૃતિ પ્રજ્ઞેશ કોઈ નથી। પાણી ઉતરી ગયા પછી આજે 4 દિવસ થાય છે, કોઈ પણ આવ્યું નથી। અમારું કેટલું નુકસાન થયું, શું થયું, તમે ખાધું કે શું છે, કપડાં નહીં, કોઈ પણ આવ્યું નથી અહીંયા, જોવા પણ કોઈ આવ્યું નથી।
આજે 4 દિવસથી નથી ગામવાળા, નથી નગરપાલિકા કે પંચાયત કોઈ પણ આવ્યું નથી અમારી પાસે. અમારી પરિસ્થિતિ કેવી ખરાબ નથી કપડા, નથી ખાવાનું, નથી અનાજ, નથી કે પાણી પણ નથી પાણી પણ આપતા નથી. કપડા થી માંડીને કઈ જ કોઈ પણ આવતું નથી અહીંયા. પાણી પણ નથી આવ્યું. ઘરમાં કેવી રીતના રહેવાનું, સુવાનું કેવી રીતના, એ તકલીફ અમને કેવી રીતના. ઘરની દિવાલ પડી ગઈ છે, બધું પતરા તૂટી ગયા છે, બધું કેટલું નુકસાન થયું છે પણ કોઈ જોવા નથી આવતું. હજુ તો તેવું જ છે ઘરમાં બધું. ઘરમાં સાફ પણ નથી થયું હજુ. મારું નામ મિતાલીબેન છે. આ કૈલાસ રોડ વાડી ફળિયા છે. આ 6 દિવસથી આવી પરિસ્થિતિ છે અમારી. કોઈ જોવા બી નથી આવતું ને કોઈ ખાવા પીવાનું પૂછવા પણ નથી આવતું. આ તમે હાલત જોઈ શકો કે અમારી હાલત કેવી છે એમ. ની ખાવાનું કોઈ પૂછવા આવતું છે કાંઈ નહીં. બધે રાશન ને વેચાય છે, અમને કોઈ જોવા આવતું નથી. અમારા ઘરમાંનું મહિનેનું રાશન ભરાવેલું છે, બધું સાફ. ની લોટ છે કે ની ચોખા છે કે ની દાળ છે, અમારા પાસે કશું નથી ખાવાનું. પીવાનું પાણી બી કોઈ પૂછવા નથી આવતું અમને. ઘર બી ગંદુ છે એકલું. નાના નાના છોકરા લઈને અમે ક્યાં જઈએ?